બપોરમાં જે શ્રમદાન કરવા માટે મહેન્દ્રનગરના ગોપી મંડળ, જેનું નામ સદગુરુ મંડળ, એમને એક નેમ લીધી કે આર્થિક સહાય તો આપીએ જ છીએ અને એ મંડળ તરફથી લૂલી, લંગડી, માંડી અને અબોલ ગૌવંશને ભાઈ મનસુખભાઈ તરફથી અને આ મંડળ તરફથી ખૂબ સારી રીતે પૌષ્ટિક આહાર એટલે કે સુખડી નાખવામાં આવે છે। એમ છતાં એ મંડળે એક આયોજન કર્યું કે આપણે સ્થળ ઉપર જઈ અને ગૌ સેવા કરી અને એની જે સફાઈનું અને એના કોઈ પણ દુખિયારી ગૌ માતાના આંસુ લૂસવાનું કામ આ ગોપી મંડળે કર્યું। એટલું જ નહીં, સાચા અર્થમાં એમના જે જીવનમાં એક લક્ષ્ય છે કે આપણે ગૌ સેવા માટે આપણને ભગવાને કુદરતે આ દેહ આપ્યો છે, તો જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે અને આપણે આપણા હાથથી જ આ સત્કર્મ કરીએ। જીવનમાં સત્કર્મ વસ્તુ એવી છે કે વ્યક્તિ પોતાનું ભાથું બાંધે છે, નહીં કે બીજાનું ઓલા ભાવનું ભાથું બાંધવાના નિયમ સાથે એઓએ આ એક ભગીરથ યજ્ઞ કર્યો છે અને આજે ગૌ માતાના લૂલા, લંગડા, અપંગના ખૂબ સારી રીતે આશીર્વાદ મેળવી અને આ સદગુરુ મંડળ ખૂબ પ્રગતિ કરે અને આ સેવા સત્કાર્ય કર્યા કરે એવી એક ટ્રસ્ટી તરીકે હું એમને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું। જય ગૌ માતા।